સુરતના ઉધના ખાતે સ્વચ્છ ભારત અભિયાનના ભાગરૂપે મેક્સિકોનો રેકોર્ડ તોડી 2104 લોકોએ સમૂહમાં સફાઈ આરંભી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે સુરતના ઉધના ખાતે 2104 લોકોએ સમૂહમાં સ્વચ્છતા અભિયાનનો આરંભ કરી મેક્સિકોનો રેકોર્ડ તોડ્યો હતો। આ પ્રસંગે ગિનિસ બુકના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। સ્વચ્છતા પ્રત્યે હું સ્વયં સ્વચ્છતા પ્રત્યે સજાગ રહીશ અને તેના માટે સમય ફાળવીશ। સ્વચ્છતાના આ સંકલ્પને ચરિતાર્થ કરીશ। હું ન તો ગંદકી કરીશ કે ન તો કરવા દઈશ। આ વિચાર સાથે હું ગામે ગામ અને ગલીએ ગલીએ સ્વચ્છતા ભારત મિશન નો પ્રચાર छोटूभाई पाटील सूरत शहर भारतीय जनता पार्टी उपाध्यक्ष અને છત્રપતિ શિવાજી સ્મારક સમિતિના અધ્યક્ષ। આજે આદરણીય સાંસદ સી આર પાટીલ સાહેબના જન્મદિવસના ઉપલક્ષમાં એક દિવસ પહેલા સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું। પણ સ્વચ્છતા અભિયાન નહીં, મહા સ્વચ્છતા અભિયાનનું આજે આ સ્ટેડિયમ પર ક્રિકેટ ગ્રાઉન્ડ પર જે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અત્યાર સુધીમાં 1000 લોકોનો વર્લ્ડ રેકોર્ડ હતો। આજે અમે 2104 લોકો સાથે વિજયનગર સ્ટેડિયમ પર સફાઈ અભિયાન કર્યું છે। વર્લ્ડ રેકોર્ડની ટીમ ત્યાં એમની ઉપસ્થિતિમાં આજે અમને ગર્વ થાય છે કે એવા આદરણીય સાંસદ સી આર પાટીલ સાહેબના આજે એમના નામથી આજે જે રેકોર્ડ થયું છે એમને ખૂબ ગર્વ છે। હું એમને જન્મદિવસની શુભેચ્છા પાઠવું છું। એમના જન્મદિવસ પર આજે જે અમે આ રેકોર્ડ કર્યું છે એ એક દિવસ પહેલાં કર્યું છે અને આવતીકાલે 16 તારીખે ચીકવાડી ખાતે મહા બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે। એની સાથે સાથે નેત્ર ચિકિત્સા ગયા વર્ષે પણ અમે 63 જરૂરિયાતમંદોનો મોતિયાબિંદુનો ઓપરેશન ફ્રી કરાવેલું હતું। આ વર્ષે પણ અમે એ જ રીતે આયોજન કર્યું છે। એ સિવાય અમે દિવ્યાંગ લોકોને ટ્રાયસિકલ, વ્હીલચેર, કાનમાં સાંભળવાના મશીન, સ્ટ્રીક તેમજ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે એના અમે સ્ટોલ મૂક્યા છે। એમાં જે જનધન યોજનામાં જે કંઈ ખાતું ખોલાવવાના રહી ગયા હશે એવા વ્યક્તિઓનો અમે ત્યાં ખાતું ખોલાવવાના છે બેંક ઓફ બરોડા દ્વારા। બીજું પેટીએમની સ્ટોલ મૂકવામાં આવ્યો છે। એ સિવાય કેન્દ્ર સરકારનું સુકન્યા યોજનાનું જે 1 થી 10 વર્ષની બાળકી માટેનું આ જે યોજના કાઢી છે કેન્દ્ર સરકારે, એનો પણ અમે ત્યાં નાનપુરા પોસ્ટ ઓફિસ દ્વારા ત્યાં સ્ટોલ મૂકવામાં આવ્યું છે। એ સિવાય ઘણી બધી યોજનાઓ અમે ત્યાં સ્ટોલ મૂક્યા છે। તો હું તમામને વિનંતી કરું છું કે બ્લડ કેમ્પમાં સહભાગી થાઓ અને આ યોજનાઓનો, સરકારની યોજનાઓનો લાભ લેવા માટે હું વિનંતી કરું છું। ફરી હું આદરણીય સાંસદ સી આર પાટીલ સાહેબને આજે જે વર્લ્ડ રેકોર્ડ, ગ્રીનિસ વર્લ્ડ રેકોર્ડ જે દર્જ કરવામાં આવ્યું છે એમનો પૂરેપૂરો જશ અમારા આદરણીય સાંસદ સી આર પાટીલ સાહેબને જાય છે। એમને હું એમના જન્મદિવસ ઉપલક્ષમાં શુભેચ્છા પાઠવું છું। તમામ સુરત શહેરની જનતા વતી આજે આ જે રેકોર્ડ દર્જ થયો છે એ અમારા માટે ગર્વની વાત છે અને એમને હું ફરી એમના જન્મદિવસ પર આ જન્મદિવસ અમને 63મો જન્મદિવસ યાદ રહી જશે, કેમ કે આ વર્લ્ડ રેકોર્ડ પાટીલ સાહેબના જન્મદિવસ પર થયો અને સ્વચ્છતા અભિયાનમાં થયો પાછો। જે મોદી સાહેબનો અભિયાન છે સ્વચ્છ ભારત સુંદર ભારતનો, એમાં અમે થોડોક વિના પણ આખા ભારતને નહીં પણ વિશ્વને અમે આ સંદેશ આપ્યો છે। એ માટે અમને ગર્વ છે। હું ફરી સૌ જે આજે સહભાગી થયા છે સ્વચ્છતા અભિયાનમાં એમનો હું આભાર વ્યક્ત કરું છું।